હાલો જય માતાજી. આજે છે રવિવાર. આજે અમારે જવાનું છે હાલી અને માવા ડુંગર. તો મારા સસુમાના આશીર્વાદ લઈ લઈ પેલા ને પછી માતાજીના દર્શન કરશું. તો બધા રહેતો બધા વિડીયામાં. હાલો જય માતાજી. જો અમે જઈશું હાલી. રસ્તામાં જતા જતા આવી જશે શીતળાઈમાનું મંદિર. તો એ મારા માતાજીના પણ દર્શન કરતા જતા જતા આવી જશે આશાપુરામાનું મંદિર. તો માતાજીના પણ દર્શન કરતા જઈએ. રસ્તામાં આવી જશે મેલડીમાનું મંદિર. પણ તો માતાજીના દર્શન કરતા જઈએ. આવી જશે પાછું શીતળાઈમાનું મંદિર. તો માતાજીના પણ દર્શન કરતા જઈએ. બધા ગરબા મૂકી જાય. જતા જતા આવી જશે ખોડિયારમાંનું મંદિર. તો માતાજીના પણ દર્શન કરતા જઈએ. આવી જશે માવા ડુંગરનો પાટિયો. એમ હતો કે અહીંયા દુકાને થોડોક નાસ્તો લઈ લો. પણ અહીંયા આવ્યા હતા તમારે પોપટ થઈ ગઈ. બધી દુકાન બંધ થઈ ગઈ. અહીંથી જવાય માવા ડુંગર ને અહીંથી જવાય મહાકાળી માના મંદિરે. દર રવિવારે મંદિર ખુલ્લું હોય. જેને દર્શન કરવા હોય. આવી જશે મહાકાળી માનું મંદિર ને પગી જશે માવા ડુંગર. તો માતાજીના દર્શન કરવા પણ ડેલો તો ખુલ્લો નથી લાગતો. મંદિરે જતા દર્શન કરવા પણ ના, મંદિર છે બંધ. 4 થી 6 વાગ્યા ખુલે. 4 થી 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે. અહીંથી કેમ ઉતરશું? ઉતરાઈ જાય.
મેળવી ઉતરાઈ ગઈ. પોગી જશે મેલડી માના મંદિરે. આગળ તમને દર્શન કરાવું બધા મેલડી માના. અગરબત્તી ચાલુ જ લાગે. હું શ્રીફળ વધારે નાખ્યું છે. માતાજીના દર્શન કરી લીધા. અહીંયા જુઓ, કોઈ પણ ભૂલીને આવો, અહીંયા જો આ દિવેલ છે, પછી આમાં અગરબત્તી છે, ને આમાં વાટું છે, ને આમાં બાકસ છે. કાંઈ પણ ભૂલ્યા વિના આવ્યા હોય તો મૂંઝાવાનું નહીં. આ ડબ્બો ખોલવાનો, આમાં બધી વસ્તી છે. એક શ્રીફળ જ નહીં હોય, બાકીની બધી વસ્તુ અહીં મળી રહે. પંખીને પાણી પીવાનું કુંડું. તો જે પણ વધુ ઘેટું પાણી હોય તો આમાં નામતા જાજો, જેથી કરીને બધા પંખી પીવે. મારુતિ ધામ માવા ડુંગર, અહીંથી જવાનો રસ્તો છે આમનો. અહીંયા છે ખોડિયારમાંનું ખાનાર. ત્યાં જવો તીર્થું સામું દેખાય છે, પણ ત્યાં અંદર જવાય એમ નથી દર્શન કરવા. એટલે અહીંથી બહારથી ઉભા રહીને બધા દર્શન કરે છે. હવે આવી ગયું છે માવા ડુંગર ને માતાજીનું મંદિર. હવે ત્યાં જઈ અને દર્શન કરાવશે માતાજી. આ છે ડેમ. ડેમનો નજારો કેવો લાગે તો કોમેન્ટ કરજો. છે મારુતિ ધામ. આ છે અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને માથે પણ છે. ના આપણે દર્શન કરાવશું અને અહીંયા દર્શન કરશું. મસ્ત મજાના ગાય માતા. તો માતાજીના દર્શન પણ કરી લીધા, પછી હનુમાન દાદાનું મંદિર કરશે. હા માતાજી માતાની. તો આ છે હનુમાન દાદાનું મંદિર. અમે દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા છે. અહીંયા છે હવનકુંડ. હવનકુંડના દર્શન કરાવ્યા પણ. ને અહીંયા છે હાજે ગાઉને બાંધવાનું. ને આમાં ગાયને નીણ ખાવાનું છે આમાં. એટલે આ વીખે નહીં, ઢોળાય નહીં, બગડે નહીં એ રીતે. ને અહીંયા છે આ ગાયોને પાણી પીવાનું કુંડ. એક પણ એક કુંડ છે, એક અહીંયા કુંડ છે. એક માતાજીને અહીંયા બાંધવાના છે ને બે માતાજી અહીંયા બંધાય છે. હનુમાન દાદાને લોટ કરવા આવે તો બધી પણ વ્યવસ્થા છે. બળતણ છે, ચૂલા છે, બધી વસ્તી છે. ખાલી રસોઈનો સામાન ઘરે જાય હારે લાવવાની. પાણીની વ્યવસ્થા છે.
બધાને રહેવા કારવાની જમવા કારવાની બધી સુવિધા છે વડલો તો વડલાના દર્શન કરી લો અહીંયા છે હિંચકો તો એક હિંચકો ખાય અને મારું નાનપણ યાદ કરી લીધું મેં હા છે ડેમ કેવો લાગે ડેમ નો નજારો જોઈ લો બધા જો બતકા તરે છે આમાં માછલીઓ ખાચું હોય પણ અમે તો કઈ લાવ્યા જ ને અમને કઈ ખબર જ નહોતી ઘણું બધું અહીંયા છે ને ઉભર અહીંયા છે માછલા અને બધાને સારો નાખતા હોય છે પણ અમે તો કઈ લાવ્યા જ નહોતા પછી અમે દીદીથી શરીફળની પ્રસાદી બધાને વાગી જશે 4:30 અને આવી જશે અમે ઘરે તો મારા સાસુમાએ ગરમ પાણી કરી રાખ્યું એમાં થોડુંક મીઠા દાણા નાખી દીધા મેં એમાં કીધું કે હાલી જશે ને તો થાકી જઈ છે કડીક પગ રાખી દઈએ કે મીઠાના પાણીમાં તો સારું થઈ જાય છે તો બધા જે કાંઈ પણ હાલીને જાઓ જાત્રા કરવા તો ઘરે આવી અને આ ઉપયોગ તમે જરૂર ને જરૂર કરજો તો કેવો લાગ્યો અમારા સાસુનો પ્રેમ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો